આપણે શરમ આવી જોઈએ કે બહેનોને આપણે કોઈ ઉમરાની બહાર નથી. મને લોહી એટલું ઉકળે છે કે આમને રોડ ઉપર આવવું પડે. હું તો એમ કહું છું કે બધા કામ ધંધો મૂકી 5 દી જ્યાં લગી ટિકિટ એની રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકી સ્વાભિમાન ઈ જ આપણી કમાણી. અત્યારે પૈસા એક બાજુ મૂકો, કમાવાનું એક બાજુ મૂકો, અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને, આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી. કાલે અમને ને વૈપાલસિંહ મકરાણા સાહેબને બેને ધરપકડ કરી, ખાલી બહેનોને મળવા ગયા હતા. એમાં કે બેનને મળવું હોય તો રજા લેવી પડે. એટલે મેં કીધું બહેનોને મળવામાં રજા કઈ રીતની? એટલે દબાવવાની કોશિશ કરે છે, પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે. અને કાલે મારા ઘરે કાલે મારા ઘરે પોલીસ મોકલી. મેં કીધું અમે તો મનથી જયારે નીકળ્યો ને હું આંદોલન માટે, ત્યારે મનમાં નક્કી કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતા સમાજ માટે મરવું સારું. મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં, અને તમારાથી જે થાય એમ કરી લેજો. કારણ કે હું રોડ ઉપર આવવા જેવા તૈયાર છું. મિલકત કે કદાચ ગમે એવી તમે કોશિશ કરશો અને પરિણામથી જે બીવે ને એ આંદોલન કરી ના શકે. એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીવો, જે પણ રિઝલ્ટ આવે બરોબર, પરિણામથી બીશું ને ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે. એક વાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે, મૂળ તો દબાવશે ને. એ કોને દબાવશે? મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે, કોન્ટ્રાક્ટ હશે કે એને કામ લેવું હશે, જરૂર હશે. હવે આપણે ખેતી કરીને આપણું શું જમીન લઈ જશે, શું કરી શકશે? આપણે કોઈની જરૂર જ નથી. અને શું બગાડીએ કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય. એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને, એ જયારે એમના સમાજ ઉપર આવે ત્યારે નીકળી પડે જરૂર ઉપર. તો આપણે તો ખેતી છે, મિલકત છે, અને કદાચ કરી શું કરી લે. એટલે મહેરબાની કરી હું બહેનોને હાથ જોડું છું કે અમે જીવતા છીએ ત્યાં લગી તમે કઈ ના કરો. કોઈ ઓલું ડિસ્કશન જવર કે એવું કઈ કરો નહીં. અમે જીવતા છીએ જેથી અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનો ના રહે ને ત્યારે તમે આગળ પગલું ભરજો. જય માતાજી, જય મા કાળી. ખૂબ ખૂબ આભાર વીર ભગતસિંહ આપે છે.